હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ફરી એકવાર ઘન અવસ્થા ચેપ્ટરના આપણા વિડિયો સિરીઝમાં તમારું સ્વાગત છે. ઘન અવસ્થાનો આપણો આ બીજો વિડિયો છે. સોલિડ સ્ટેટ ચેપ્ટર ફર્સ્ટ આપણે શીખીએ છીએ અને આનો બીજો વિડિયો છે. લાસ્ટ વિડિયોની અંદર આપણે સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘન, ક્રિસ્ટલાઇન અને નોન ક્રિસ્ટલાઇન સોલિડ એના વિશેની ડિસ્કશન કરી હતી. આ વિડિયોમાં આપણે અત્યારે શીખવાના છીએ હવે સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન ઓફ ક્રિસ્ટલાઇન સોલિડ્સ. તો ટેક્સ્ટ બુક, નોટ અને પેન તમારી સાથે રાખો, જરૂરી મુદ્દાઓ નોંધતા રહ્યો. ચાલો કરીએ શીખવાનું શરૂ. તો સૌથી પહેલા સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ કેના આધારે આપણે કરીએ છીએ ને એ હું અહીંયા વાત લખી દઉં છું. અત્યારે સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ કરીએ છીએ આને આધારે ઘટક કણોના પ્રકાર અને તેમની વચ્ચે પ્રવર્તતા બળોને આધારે કઈ ટાઈપના કન્સ્ટિટ્યુઅન્ટ પાર્ટિકલ છે અને એમની વચ્ચે કયા પ્રકારના ફોર્સિસ પ્રેઝન્ટ છે એના આધારે અત્યારે આપણે એનું ક્લાસિફિકેશન કરશું. તો પહેલા એક નાનકડો ચાર્ટ બનાવી દઉં છું અને પછી આપણે એક એકને ડિટેલમાં સમજીએ. તો સ્ફટિકમય ઘન પદાર્થને તમે 4 જુદા જુદા ભાગમાં વહેંચી શકો. પહેલું આવે આણ્વીય ઘન, એને આપણે કહેશું મોલેક્યુલર સોલિડ, આણ્વીય ઘન. બીજું આપણે કહેશું આયનીય ઘન, જેને આયોનિક સોલિડ એવું કહેવાય. ત્રીજું આપણે જોશું ધાત્વીય ઘન, જેને મેટાલિક સોલિડ કહેવાય. અને ચોથું આપણે જોશું સહસંયોજક અથવા તો જાળીદાર, જેને કોવેલેન્ટ ઓર નેટવર્ક સોલિડ એવું પણ બોલવામાં આવે. મુખ્ય પ્રકારો 4. નામ ઉપરથી જો કે તમને ખ્યાલ આવી જશે કે એમાં કન્સ્ટિટ્યુઅન્ટ પાર્ટિકલ્સ કોણ કોણ હોય. આ આણ્વીય ઘન છે ને એનું હજી પાછું 3 ઉપવિભાગોમાં આપણે વિભાજન કરી શકીએ. એને હું આવી રીતના નામ લખીને બતાવું તમને. પહેલું છે અધ્રુવીય આણ્વીય ઘન, જેને આપણે કહેશું નોન પોલર. બીજા છે ધ્રુવીય આણ્વીય ઘન, જેને આપણે કહેશું પોલર મોલેક્યુલર સોલિડ. અને છેલ્લું છે ને એ હાઇડ્રોજન બંધ ધરાવતા એવા ઘન પદાર્થો, જેને આપણે કહેશું સોલિડ્સ હેવિંગ હાઇડ્રોજન બોન્ડ. તો આટલું આપણે વર્ગીકરણ કરી શકીએ ક્રિસ્ટલાઇન સોલિડ ઘન પદાર્થોનું વર્ગીકરણ આ રીતના આપણે આટલા વિભાગોમાં કરી શકીએ. અધ્યાય વિશેનું હમણાં આપણે વર્ણન જોઈએ છીએ. પહેલા ચાર્ટ લખીએ, આમાં એક બબે એક્ઝામ્પલ પણ લખી લઈએ એટલે આપણને ખ્યાલ આવે ખરેખર આ વસ્તુ શું કહેવા માંગે છે. અધ્રુવીય ઘન એક્ઝામ્પલમાં શરૂઆતમાં તમને થોડુંક વિચિત્ર લાગશે. આના ઉદાહરણમાં હું લખું છું I2 Cl2 O2. આને બે ક્યાં ઘન છે? તો વાયુ હોય તો પણ બહુ નીચા તાપમાને ઘનમાં ફેરવાશે, એ અધ્રુવીય અણુ છે. એવી જ રીતના ધ્રુવીય ઘન SO2 ધ્રુવીય ઘન છે. HCl ધ્રુવીય ઘનની અંદર આવશે. હાઇડ્રોજન બંધ ધરાવતા ઘન H2O અંતરાણ્વીય હાઇડ્રોજન બંધ. બરફ, આ ભલે બે વાયુ હોય પણ નીચા તાપમાને ઘન છે એવું મગજમાં રાખવાનું છે. ચાલો આયોનિક ઘનમાં તમે ઘણા ઉદાહરણો આપી શકો ભાઈ. NaCl છે, KCl છે, ઝિંક સલ્ફાઇડ છે, ZnSO4 છે. આ બધા આયોનિક સોલિડમાં આવશે. ધાત્વીય ઘનમાં તમે બધી જ ધાતુઓના નામ લખી શકો. લોખંડ, કોપર, ચાંદી, સોનું, ઝિંક, આ બધા ધાત્વીય ઘનમાં આવે. અને સહસંયોજક ઘનમાં કાર્બન, કે જેને તમે હીરાના રૂપમાં જુઓ છો ઈ, પછી કાર્બન જેને તમે ગ્રેફાઇટના રૂપમાં જુઓ છો ઈ, ફુલેરિન્સ પણ એની અંદર આવે, કાર્બન નેનોબોલ, પછી કાર્બન નેનો ટ્યુબ એ પણ આની અંદર આવશે. પછી સિલિકોન કાર્બાઇડ,
પછી SiO2, આ બધાય સહસંયોજક ઘનના ઉદાહરણો થયા. પહેલું કામ આ કરો, વિડીયો પોઝ કરી આ ચાર્ટ આખો ડ્રો કરી લ્યો, પછી આપણે એક એક નું ડિસ્કશન શરૂ કરીએ. ઓકે, ચાલો તો હવે આને જવા દઉં છું અને આપણે આણ્વીય ઘનની ચર્ચા શરૂ કરીએ. તો પેલું આણ્વીય ઘન, તો એની વ્યાખ્યા આપણે આમ કરી શકીએ, એવા ઘન કે જેમાં ઘટક કણો અણુ હોય. The solids in which constituent particles are molecules. તો એને આપણે molecular solid આણ્વીય ઘન કહેવાય. તેમાં પ્રવર્તતા આંતર આણ્વીય બળોને કારણે તેને 3 વિભાગોમાં વર્ગીકૃત કરી શકાય. એમાં પહેલું છે અધ્રુવીય આણ્વીય ઘન. તો ઘટક કણો અધ્રુવીય અણુ હોય, એના મોલેક્યુલ છે એમાં કોઈ પોલારિટી જોવા મળતી નથી, અધ્રુવીય અણુ હોય. બીજો મુદ્દો તમે આવો લખી શકો કે તેમના વચ્ચે માત્ર લંડન બળ, સાદું વાન ડર વાલ્સ ફોર્સ, જેને તમે વિક્ષેપણ બળ પણ કહી શકો. ઘટક કણો વચ્ચે હવે ધ્રુવીયતા નથી તો બાયપોલર એટ્રેક્શન તો નહીં થાય. હાઇડ્રોજન બોન્ડિંગ ની આમાં ચર્ચા ન થઈ શકે. છે શું ખાલી તો કે નોન પોલર મોલેક્યુલ છે તો એકબીજાને ખાલી વાન ડર વાલ્સ ફોર્સ થી એટ્રેક્ટ કરતા હશે, અને ઈ કયું તો કે લંડન બળ, વિક્ષેપણ બળ, એનાથી એટ્રેક્ટ કરતા હોય. બીજું, ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય. ભાઈ જો ઉષ્મા કે વિદ્યુત નું વહન કરવું હોય ને, કન્ડિશન યાદ રાખો, 2 કન્ડિશન છે. કાં તો એની પાસે ફ્રી ઇલેક્ટ્રોન્સ હોવા જોઈએ તો એ ઇલેક્ટ્રિકલ કન્ડક્ટન્સ આપે, વિદ્યુત નું વહન તો થાય. અને કાં તો એની પાસે મુક્ત આયનો હોવા જોઈએ, ફ્રી આયન્સ. If a solid is having either free electrons or free ions, then only it will be able to conduct electrical current. તો વિદ્યુતનું વહન કરવું હોય કા આયન જોઈએ મુક્ત અને કા ઇલેક્ટ્રોન જોઈએ મુક્ત. આમાં એવાનું કઈ નથી. પરિણામે આ ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે. પછી નરમ હોય, સખત નથી. ઉદાહરણ લઈએ તો I2, આયોડીન. આયોડીન નો ઘન તમે કદાચ જોયો પણ હોય પ્રયોગશાળામાં, જાંબલી રંગનું હોય પણ લાગે કાળું જ, એવું ઘન આયોડીન હોય છે I2. બાકી H2 અને Cl2 ના તો ઘન સ્વરૂપો મેં નથી જોયા હજી સુધી, પણ બહુ નીચા તાપમાને બનતા હશે. પણ ખાલી લંડન બળ થી જ નજીક ગોઠવાયેલા હોવાને કારણે એ બહુ ઝાઝા સખત નહીં હોય, એટલે નરમ હશે. અને સામાન્ય તાપમાને એ ઘન સ્વરૂપે બહુ નથી જોવા મળતા, એટલે એ લોકોને આવું કહેવામાં આવે. સ્યુડો સોલિડ, સ્યુડો એટલે ખોટા અથવા આભાસી, એટલે આને બોલાય આભાસી ઘન. જો આ બધી વસ્તુઓ એકદમ વાર્તા જેવી છે અને આ ચર્ચાઓ બધી આપણે સમજી રાખવાની. મનમાં એક ઉદાહરણ તમારે હશે તો તમે આના બધાય મુદ્દાઓને એની સાથે કોરિલેટ કરાવી શકશો. આ બધાય અધ્રુવીય આણ્વીય ઘન છે કે જેમાં પોલારિટી નથી અને ઘન સ્વરૂપમાં છે. એમાંના આ લોકો તો એવા છે કે જે નોર્મલ ટેમ્પરેચરે ઘન જ નથી, એટલે એને આભાસી ઘન એવું કહેવામાં આવે. તો લ્યો, આ આપણે આણ્વીય ઘનનો પેલો પાર્ટ શીખ્યા છીએ.
ડિસ્કશન કેવી રીતના કરવાની, હજી એક મુદ્દો આમાં રહી ગયો, ગલન બિંદુ કે ઉત્કલન બિંદુ. તો એ આપણે લખી શકીએ નીચા, અહીંયા જ લખી દઉં, નીચા ગલન બિંદુ. મેલ્ટિંગ પોઈન્ટ બહુ જ નીચા હોય. શું કામે ભાઈ? તો આ રહ્યા નોર્મલ ટેમ્પરેચર જ વાયુ છે. તો હવે એ માની લ્યો કે ઘન હોત તો એમાંથી પ્રવાહી કયા તાપમાને બને? તો નેગેટિવમાં કદાચ આના તો ગલન બિંદુ હશે. ઇમેજિન કરી લ્યો, નોર્મલ તાપમાન શિયાળામાં તો કદાચ 8-10 ડિગ્રી જેટલું તાપમાન થઈ ગયું હોય તો એ ઓક્સિજન વાયુ જ રહે છે, પ્રવાહી નથી થઈ જતો. ઘન તો કોણ જાણે ક્યારે થતો હશે. તો આના ગલન બિંદુ બહુ જ નીચા હોય. તો આટલા મુદ્દાઓમાં આપણે દરેકે દરેકનું વર્ણન કરશું. ઘટક કણો કેવા છે, એમની વચ્ચે આકર્ષણ કેવું છે, કંડક્ટન્સ કેવું છે, દેખાવ કેવો છે, ગલન બિંદુ કેવા, અને પછી ઉદાહરણ. આટલામાં વર્ણન આપણે કરવાનું થશે. તો ચાલો વિડીયો પોઝ કરી આ ટાઇટલ ને એની અંદર આ લખી લ્યો, પછી હું આનો બીજો ભાગ તમને કહું. ઓકે, ચાલો આ ચેકીએ છીએ. અધ્રુવીય માંથી હવે આપણે લખીએ દ્વિધ્રુવીય અથવા તો ધ્રુવીય. ધ્રુવીય આણવીય ઘન. હવે આમાં જ ફેરફારો કરતો જાઉં છું એટલે મારો તો સમય અને સાઈ કઈ બચે. ઘટક કણો ધ્રુવીય અણુઓ હોય, કારણ કે ધ્રુવીય ઘનની વાત કરીએ છીએ. બીજું, એમના વચ્ચે દ્વિધ્રુવીય પ્રકારનું આકર્ષણ હોય. ઘટક કણો વચ્ચે દ્વિધ્રુવીય પ્રકારનું આકર્ષણ પ્રવર્તતું હોય. ત્રીજું, ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોવાના જ. શું કામે? તો કે આમાં પણ ઉષ્મા કે વિદ્યુતનું વહન માટે મુક્ત આયન કે મુક્ત ઇલેક્ટ્રોન જોઈએ. આમાં પણ એવું કઈ છે નહીં, એટલે એ મુદ્દો એમને એમ રહેશે. આ પણ નરમ હોય, પણ ઓલા કરતા થોડાક સખત હશે, પણ કમ્પેરેટિવલી છે તો આણવીય ઘન જ. તો એટ્રેક્શન ભલે ને દ્વિધ્રુવીયતાને કારણે હોય, પણ એટલા બધા સખત નહીં હોય, અને ગલન બિંદુ એ પ્રમાણમાં નીચા જશે. આ મુદ્દો આમાં લાગુ પડશે. અને એને પણ તમે સ્યુડો સોલિડ આભાસી ઘન કહી શકો, કારણ કે એટલા બધા સખત રીતે ગોઠવાયેલા ઘન નથી. અને એના ઉદાહરણમાં જો આપણે કેવું હોય તો તમે આવું કહી શકો, SO2 છે, દ્વિધ્રુવીય અણુ છે, તો એમાં પણ દ્વિધ્રુવીય આકર્ષણ હશે. HCl લ્યો, NH3 લ્યો, આ બધા દ્વિધ્રુવીય આકર્ષણ ધરાવતા ઘન થયા. એમાં આ બેને તો તમે આંતરાણવીય હાઇડ્રોજન વાળામાં પણ ઉદાહરણ તરીકે લખી શકો. તો થઈ ગયું, આનું વાત પૂરી. લખી નાખો દ્વિધ્રુવીય આણવીય ઘન. થઈ ગયું. ઓકે, ચાલો હવે ત્રીજો પોર્શન શરૂ કરીએ. હાઇડ્રોજન બંધ ધરાવતા આણવીય ઘન. હાઇડ્રોજન બંધ ધરાવતા આણવીય ઘન. તો એમાં ઘટક કણો દ્વિધ્રુવીય અણુ હોય. ઓલાની જેમ જ ધ્રુવીયતા તો હોવાની જ, પણ એમના દ્વિધ્રુવીયતામાં એક ઘટક હાઇડ્રોજન હશે. આ આંશિક ઋણ આંશિક ધન દ્વિધ્રુવીયતા આવી, પણ આમાં આંશિક ધન વીજભારિત હંમેશા હાઇડ્રોજન હશે. એટલે એમની વચ્ચે આંતર આણવીય હાઇડ્રોજન બંધ રચાય. એટલે કણો વચ્ચે પ્રવર્તતું બળ કયું? તો કેવું? ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડિંગ હોય, ઈ એને એટ્રેક્ટ કરીને રાખે. આમાં પણ મુક્ત ઇલેક્ટ્રોન કે મુક્ત આયન જેવું હોતું નથી. ઉષ્મા અને વિદ્યુતના અવાહક જ હોવાના. આ પણ નરમ હોય, પણ બરડ હોય. નરમ છે પણ બરડ છે. પણ નરમ ને બદલે તમે આમાં આમ લખી શકો ભાઈ. ઉદાહરણ તમે હમણાં કહો એટલે ખબર પડશે. નરમ નહીં પણ સખત. બરફ નરમ નથી ભાઈ. આવડો મોટો ટુકડો હાથમાં પકડ્યો હોય ને પગ ઉપર પડે તો ખબર પડે કે નરમ છે કે નહીં. તો સખત છે પણ બરડ છે, તૂટી જશે. બરફને તોડવો સાવ સહેલો. જો ગોલાવાળા શું કરે, ઓલું ખડિયાથી થોડીક વાર આમ કરીને 2-3 વખત મારે એટલે એને 2 કટકા થઈ જાય. તો એ બરડ છે એટલે એમ પોસિબલ બને છે. ધાતુઓમાં આવું નહીં થાય.
ધાતુઓને તમે આમ કરો એટલે બે કટકા થઈ જાય એવું ન બને, એ બરડ નથી હોતી. એની પાછળનું રીઝન છે, આપણે ભણશું હમણાં. તો આ સખત અને બરડ હોય. ગલન બિંદુ તો નીચું, ભાઈ બરફનું ગલન બિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ નીચું જ કહેવાય. એ પણ સ્યુડો સોલિડ ની અંદર આવશે, કારણ કે નોર્મલ ટેમ્પરેચરે બરફ નથી બનતું. એટલે એના ઉદાહરણમાં તમે લઈ શકો H2O પણ બરફના રૂપમાં હોય ત્યારે. તો આથી આ હાઇડ્રોજન બંધ ધરાવતા આણ્વીય ઘન લખી નાખો આને, એટલે આણ્વીય ઘનનો પોર્શન પૂરો. ચાલો લખાઈ ગયું. હવે બીજું આયોનિક ઘન, હવે એ સમજીએ. પોર્શન બી, આયોનિક ઘન. તો નામ ઉપરથી જ ખબર પડી જાય છે, એવા ઘન કે જેમાં ઘટક કણો ધન આયન અને ઋણ આયન હોય. That means the constituent particles are ions. આયનો ઘટક કણો હોય એને આયોનિક ઘન કહેવામાં આવે. તો આ આપણી વ્યાખ્યા પણ થઈ ગઈ ને પેલો મુદ્દો પણ થઈ ગયો. બીજો મુદ્દો શું હોય તો કે એમની વચ્ચે કેવું આકર્ષણ છે એના આધારે આપણે આના ઉપર જ વાત કરવાના છીએ. તો ધન આયન ને ઋણ આયન એટલે કે વીજ ભારો થયા, એમની વચ્ચે કયું આકર્ષણ હોય? કુલંબિક આકર્ષણ. તો અહીંયા કહેવાનું આવા વિરુદ્ધ વીજ ભારો વચ્ચે કુલંબિક આકર્ષણ હોય. કુલંબિક આકર્ષણ થી એ જકડાયેલા હોય, આયનો જકડાયેલા છે, અને આયનો મુક્ત ન હોવાથી, આયનો હાજર છે પણ મુક્ત ન હોવાથી તે ઉષ્મા કે વિદ્યુતનું વહન કરી શકતા નથી. મુક્ત આયન હોય તો વિદ્યુતનું વહન થાય. આમાં આયન છે પણ મુક્ત નથી, એટલે વિદ્યુતનું વહન કરી શકતા નથી. વિદ્યુતના અવાહક હોય. એટલે આમ લખાય, ઘન અવસ્થામાં વિદ્યુતના અવાહક, પરંતુ પીગાળેલી સ્થિતિમાં અથવા જલીય દ્રાવણમાં વિદ્યુતના સુવાહક. શું કામે? તો કે ભાઈ ઘન હતું ને ત્યારે તો આયનો ત્રિપરિમાણીય જાળીમાં ગોઠવાઈને જકડાયેલા હતા, મુક્ત નહોતા, એટલે વિદ્યુતનું વહન નહોતું થતું. પણ તમે એને પીગાળી નાખો, NaCl નું પીગાળેલું પ્રવાહી લીધું હોય, આપણે વિદ્યુત વિભાજન ચેપ્ટર વખતે ભણ્યા છીએ કે NaCl નું જલીય દ્રાવણ લ્યો તો વિદ્યુતનું વહન કરે, પીગાળેલું લ્યો તોય કરે, ઘન હોય ત્યાં સુધી ન થાય. તો પીગાળેલા NaCl Na+Cl- સતત રખડે છે, તો મુક્ત છે એટલે વિદ્યુતનું વહન થાય. અને પાણીમાં નાખો તોય આયનો તો મુક્ત થવાના જ છે, એટલે વિદ્યુતનું વહન કરશે. પછી આ પણ સખત હોય અને સાથે સાથે બરડ પણ હોય. મીઠાના તો બહુ ગાંગડા હવે આજના સમયમાં બાળકો નથી જોઈ શકતા, કારણ કે મસ્ત રિફાઇન્ડ પાવડર જેવું જ મીઠું આવે છે. પણ ચિરોળી જો તમે જોઈ હોય નદી કિનારે રમતા હોય ત્યારે, સફેદ પથ્થર બહુ અણીદાર ને એવા હોય ચિરોળી. એ ચિરોળીનો પથ્થર સ્ફટિકમય ઘન છે, આયોનિક, કેલ્શિયમ સલ્ફેટ છે, અને સખત છે, લાગે એવો હોય. પણ એને તમે આ બીજા પથ્થર ઉપર પછાડો ને તો એના કેટલા બધા કટકા થઈ જાય. એટલે ઈ અર્થમાં ઈ બરડ છે, સખત પણ છે, સાથે બરડ પણ છે. ચાલો, તો ઉષ્મા ને વિદ્યુતનું વહન નથી કરતા, સખત પણ છે, અને સાથે સાથે બરડ પણ છે. ચાલો, એના પછી એના ગલન બિંદુ ઊંચા હોય. હવે દેખીતી વાત છે, ઘટક કણોના આયનો એકબીજાને કુલંબિક આકર્ષણથી જકડીને રાખેલા છે,
એને તમારે પીગાળવું હોય તો આ આકર્ષણ બળને તોડવું પડે. એના માટે ખૂબ જ ઊંચા તાપમાનની જરૂર પડે. સાદું ઉદાહરણ જ લ્યો ને, મીઠું. મીઠાને તપેલામાં નાખી ગરમ કરજો અને રાહ જોજો કે પીગળી જાય છે કે નહીં. મેં તો હજી સુધી નથી જોયું ક્યારેય. ગમે એટલું મીઠાને ગરમ કરીએ છીએ, ગેસથી આપણને એટલું ટેમ્પરેચર મળતું જ નથી જેથી મીઠું પીગળે. કારણ કે મીઠાનું ગલનબિંદુ બહુ ઊંચું છે. તો ગલનબિંદુ પ્રમાણમાં ઊંચા હોવાના. અને આપણે એનું ઉદાહરણ સાચા ઘન છે, સાચા અર્થમાં ઘન છે. ઉદાહરણમાં NaCl લઈ લ્યો, KCl લઈ લ્યો, ઝિંક સલ્ફાઇડ લઈ લ્યો, કોપર સલ્ફેટ લઈ લ્યો. આ બધા આયોનિક ઘનના ઉદાહરણો છે. ચલ્યો, આયોનિક ઘન વિશેના આટલા મુદ્દા લખી નાખો બરાબર ધ્યાનથી. ઓકે, ચાલો હવે આને જવા દઈએ અને ત્રીજી વસ્તુ જોઈએ. એ છે આપણું ધાત્વીય ઘન. મેટાલિક સોલિડ. તો વ્યાખ્યા કરીએ. હવે જો આમ દર વખતે ત્રિરાશી ન હાલે. આણ્વીય ઘનમાં અણુ હતા, ઘટક કણો. આયોનિક ઘનમાં આયનો ઘટક કણો હતા. તો ધાત્વીય ઘનમાં ધાતુ ઘટક કણો હોય એવું નથી કહેવાનું. અહીંયા આવું ધ્યાન આપવાનું ભાઈ. જુઓ, એવા ઘન કે જેમાં ઘટક કણો કર્નલ તથા વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન હોય. કર્નલ એટલે શું? તો કે કોઈ પણ ધાતુનો પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય, પણ એની સંયોજકતા કક્ષાનો ઇલેક્ટ્રોન ત્યાંથી નીકળીને આખા ધાતુના સ્ફટિકમાં આડેધડ બધે રખડતો હોય તો એવા ઇલેક્ટ્રોનને વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન કહેવાય. પણ આમાંથી ઇલેક્ટ્રોન નીકળી ગયો છે તો હવે આ ગોળો તો ધન બન્યો ને, એને કર્નલ કહેવાય. હજી વધારે સમજાવું, સાયન્ટિફિકલી સમજીએ. માની લ્યો કે કોઈ એક પરમાણુ છે, એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s1 આવું છે. સોડિયમ છે. તો આ સોડિયમનો પરમાણુ થયો. હવે હું એમ કહું કે આને હું સૌથી બહારની કક્ષા કહું, n. આ n બહારની કક્ષા n. તો આ એની અંદરની કક્ષા જે છે એને શું કહેવાય? n-1. આને શું કહેવાય? n-2. ભાઈ આ ત્રીજી કક્ષા, આ બીજી કક્ષા, આ પહેલી કક્ષા. તો બહારની કક્ષાના ઇલેક્ટ્રોનને અવગણી નાખો, પછી જે અંદરનો પોર્શન આખો વધે ને એટલાને કર્નલ કહેવાય. કેર્નાલ એવો પણ ઉચ્ચારણ તમે કરી શકો. કર્નલ એટલે બીજું કાંઈ નહીં, સંયોજકતા ઇલેક્ટ્રોનને ન ગણો તો જે ધન વીજભારિત ગોળો વધે ને એને કર્નલ કહેવાય. કર્નલ અને ધન આયનમાં ડિફરન્સ છે ભાઈ. ધન આયન એટલે શું? તો કે પરમાણુએ પોતાનો ઇલેક્ટ્રોન બીજા કોકને આપી દીધો છે એટલે એ જે આયન બન્યો એ ધન આયન. એને તમે કર્નલ નથી કહેતા, એને ધન આયન જ કહો છો. તો કર્નલ કોને કહેશું? તો કે કેટલા બધા એક લોખંડનો પરમાણુ સમજો તો એમાં કેટલા બધા લોખંડનો સ્ફટિકમાં કેટલા બધા લોખંડના પરમાણુ છે. ઈ દરેક પરમાણુનો સંયોજકતા ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ ફરવાને બદલે નીકળી જાય છે, પણ ઈ કોઈ બીજાને મળી નથી જતો. એ આખા લોખંડના ટુકડામાં જ બધે આડેધડ ફરે છે. આવો લોખંડનો ટુકડો હોય તો એમાં લોખંડના કેટલા બધા પરમાણુઓ છે. એ બધાય પરમાણુમાંથી સંયોજકતા ઇલેક્ટ્રોન એના કેન્દ્રના આકર્ષણથી છટકી અને આમ બધે રખડે છે આખા સ્ફટિકમાં. બીજા કોઈ પાસે નથી વયા જતા, છે હજી સ્ફટિકમાં જ, પણ આના આકર્ષણમાંથી નીકળી ગયા એટલે આ બધા ધન બન્યા. તો આ ધન વીજભારિત બધાય ગોળાને કર્નલ કહેવાય અને આ રખડતા ઇલેક્ટ્રોનને વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન, ડીલોકલાઇઝ્ડ ઇલેક્ટ્રોન એવું બોલાય. હવે આમાં આવું થાય છે ને એના કારણે એની કેટલી બધી સ્પેશિયાલિટી પણ એનામાં આવી જાય છે. એટલે આપણે હમણાં લિસ્ટ બનાવીએ. અત્યારે હું તમને સમજાવવા માંગુ છું કર્નલ શું છે.
પરમાણુમાંથી ઇલેક્ટ્રોન નીકળી અને સ્ફટિકમાં જ ફરે તો એવા ઇલેક્ટ્રોનને વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન કહેવાય, અને બાકી વધેલો પરમાણુ વાળો ગોળો કે જે હવે ધન વીજભારિત છે એને કર્નલ કહેવાય. તો એક અર્થમાં જોવા જાવ તો આ ધાતુનો આખે આખો સ્ફટિક બે ઘટકોથી બન્યો છે, કર્નલ અને વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન, જે મેં સ્ટેટમેન્ટ અહીં લખ્યું. ચાલો આગળના મુદ્દામાં જઈએ. હવે આ જ વસ્તુ છે ને એ એની પ્રોપર્ટી માટે જવાબદાર છે. હવે આમની વચ્ચે આકર્ષણ કેવું, તો કે ઘટક કણો વચ્ચે, ઘટક કણો એટલે કર્નલ અને વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન વચ્ચે ના આકર્ષણને ધાત્વીય બંધ કહેવાય. એટલે the attraction between kernel and delocalized electron is known as metallic bond. તો આમાં metallic bond છે. ચાલો હવે મહત્વની વાત જુઓ તો, વિદ્યુતનું અને ઉષ્માનું વહન કરાવવું હોય તો મુક્ત ઇલેક્ટ્રોન કે મુક્ત આયન જોઈએ. આમાં ઇલેક્ટ્રોન મુક્ત છે, તો વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોનને કારણે આવા પદાર્થો ઉષ્મા અને વિદ્યુતના સુવાહક હોય. સમજીએ, જો મસ્ત ઘટના છે. માની લો કે આ લોખંડનો આખો સળિયો છે, ઈ સળિયાને કોઈક અહીંથી ગરમ કરે ને, પકડો હોય આ બાજુથી, આ જ લોખંડનો સળિયો લ્યો ને, અહીંથી મેં પકડેલો છે, અહીંથી કોઈક ગરમ કરે તો થોડીક વાર પછી મને અહીં ગરમ લાગવા માંડશે. એની પાછળનું કારણ આ લોકો છે, વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન. શું કામ ખબર? અહીં ગરમ કરો ને તમે તો ઓલા ઇલેક્ટ્રોન તો બધા રખડે જ છે. હવે જે રખડે છે ને એને નોલેજ એ વધુ મળે. એ રખડતા રખડતા આમ ક્યાંક જાય ને અહીંયા પહોંચશે એટલે એને ખબર પડશે કે અહીં તો કોક ગરમ કરે છે. હવે ઈ રખડતા ઇલેક્ટ્રોન રખડતા રખડતા બીજા બધાને કહે કે વાં ગરમ થાય છે, વાં ગરમ થાય છે, વાં ગરમ થાય છે, એવું કરીને ઈ મેસેજ અહીં સુધી પુગાડ દે. એ મેસેજ આપણા સુધી આવ્યો એટલે આપણને ગરમીનો અનુભવ થાય. તો ઉષ્માનું વહન કોના કારણે થયું? વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોનને કારણે. બીજી મહત્વની વાત, આ લોખંડ છે એમાં વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન અને પરમાણુ કર્નલ એ બધા એમાં વ્યવસ્થિત ગોઠવાયેલા હતા. એમાં કોઈક અહીંથી ફેરવીને હથોડો માર્યો ને તો આ ચીપાઈ ગયું. તે કાંઈ વાંધો નહીં, ચીપાઈ ગયું એટલે એટલો સમય પૂરતા અમુક કર્નલ ને વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન આમ વિખાઈ ગયા, પણ એ તોય ઇલેક્ટ્રોન અને કર્નલ વચ્ચેનું આકર્ષણ છે ને એને એમને એમ જાળવી રાખે છે. ઓલા જેવી વાત છે કે ભાઈ એક પરિવારના બધાય સભ્યોની વચ્ચે સારો એવો ભાવ અને પ્રેમ હોય અને કદાચ ઈ પરિવાર ઉપર કોઈ આઘાત થાય તો એવું બને કે કદાચ પરિવારના અમુક સભ્યોને આ ગામ વયું જવું પડે ને અમુકને આ ગામ વયું જવું પડે, છતાંય લાગણીથી ઈ જોડાયેલા તો રહે જ. શું કામે? તો કે બધાયની વચ્ચે લાગણીનો સંબંધ છે. તો આ ધાત્વિક બંધ લાગણીના સંબંધ જેવો બંધ થયો. ગમે એવી પરિસ્થિતિ આવે ને, કર્નલ અને ઇલેક્ટ્રોન એમની વચ્ચેનું આકર્ષણ તો જળવાયેલું જ રહે છે, એટલે આ ઘડીકમાંથી તૂટે નહીં, દબાય ખરા. એટલે ધાતુઓમાં જે ટીપનીયતાનો ગુણધર્મ છે એ કર્નલ અને ઇલેક્ટ્રોન વચ્ચેના આકર્ષણને કારણે છે. એટલે ધાતુને ટીપીને પતરા બનાવી શકાય, ખેંચીને તાર બનાવી શકાય, એના માટે જવાબદાર વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન જ છે. હજી એક ભાઈ, જેમાં આટલું બધું આકર્ષણ હોય, એટલો બધું ભાવ હોય જેના ઘટકો વચ્ચે, કે જે ઘડીકમાંથી તૂટે નહીં, તેમાં એના ઉપર આઘાત કરો તો એ સાથે જ રહીએ, તો સ્વાભાવિક રીતે એ લોકો ચમકે. તો ધાતુઓમાં જે ચળકાટ છે ને એ પણ આ ડીલોકલાઇઝડ ઇલેક્ટ્રોનને કારણે જ હોય છે. તો હવે આપણે મુદ્દામાં લખી શકીએ કે ધાતુનો ચળકાટ, તન્યતા એટલે ડક્ટિલિટી અને ટીપનીયતા that is malleability આવા વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન ને કારણે હોય છે. તન્યતા અને ટીપનીયતાનો ગુણ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન ને કારણે જોવા મળે. તો આ એની ખૂબી છે.
ચાલો હજી આગળ વધીએ. ગલન બિંદુ પ્રમાણમાં ઊંચા હોય. હવે ડિપેન્ડ કરે ધાતુ કયા ટાઈપની છે એના ઉપર. ઘણી ધાતુ એવી છે કે જેના ગલન બિંદુ નોર્મલ છે, તમે એને ગેસ ઉપર લઈને ગરમ કરો તો એ પીગળી જાય. ટીન, લેડ અને બિસ્મથ આના ગલન બિંદુ બહુ નીચા છે. ઘણા એવા છે કે જેના ગલન બિંદુ સારા એવા ઊંચા છે, જેમ કે લોખંડ, એલ્યુમિનિયમના વાસણ ગેસ ઉપર ગરમ કરે. આ લગ્નમાં જે રસોઈ થાય છે મોટા તપેલા હોય એલ્યુમિનિયમના જ હોય, સતત ગેસની ઉપર તપતા જ રહેતા હોય, પીગળતા નથી. તો એના ગલન બિંદુ પ્રમાણમાં ઊંચા છે. અને એનાથી ટંગસ્ટન એનું ગલન બિંદુ સૌથી ઊંચું છે. તો રેન્જ ઘણી બધી મોટી છે, પણ એક નક્કી કે જો તમે ટીનની વાત કરો તો એનું ગલન બિંદુ નિશ્ચિત, એમાં રેન્જ ના આવે. હા, બધી જ ધાતુઓના ગલન બિંદુઓની વાત કરો તો ઘણી ધાતુઓના ગલન બિંદુ નીચા પણ છે અને ઘણાના ઊંચા પણ છે. તો પ્રમાણમાં ઊંચા ગલન બિંદુ છે. આ પણ સખત હોઈ શકે અને નરમ પણ હોઈ શકે. ધાતુમાં પણ ઘણા પ્રકારો જોવા મળે. અને ઉદાહરણમાં આપણે હમણાં કીધું એમ એલ્યુમિનિયમ, ટીન, કોપર, ચાંદી, સોનું આ બધા એના ઉદાહરણોમાં આવશે. તો આ હતું ધાત્વિય ઘન. વિડીયો પોઝ કરી આને પણ લખી દો. ઓકે, ચાલો આને જવા દઈએ અને હવે આપણે છેલ્લા ટાઈપના ઘનનું ડિસ્કશન કરીએ. એ છે સહસંયોજક ઘન, કોવેલન્ટ સોલિડ. કોવેલન્ટ સોલિડ એમાં પણ ઘનના ઘટક કણો પરમાણુઓ હોય. આણ્વીય ઘનમાં અણુ હતા, સહસંયોજક ઘનમાં પરમાણુ છે. એટોમ્સ આર ધી કન્સ્ટિટ્યુઅન્ટ પાર્ટિકલ. પણ આ પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધ આવેલો હોય, એટલે બધા સહસંયોજક બંધથી જોડાયેલા પરમાણુઓ છે. સ્વાભાવિક રીતે આ એવા ટાઈપના ઘન છે કે જેમાં ખરેખર ઘટક કણોની વચ્ચે કંઈક બંધ બનેલો છે. બાકીના બધામાં અદ્રશ્ય આકર્ષણ હતું, આમાં ખરેખર બંધ છે. તો આનો અર્થ એવો થયો કે આ સહસંયોજક બંધની હાજરીને કારણે ખૂબ જ સખત અને મજબૂત હોય. અપવાદો બધામાં હોવાના, પણ મોસ્ટલી આ બધા સખત હોય અને ગલન બિંદુ ખૂબ જ ઊંચા હોય. હીરો ઉદાહરણમાં લ્યો ને, અને એમાં આ બધી વાતો લાગુ પડે છે કે નહીં? પ્રમાણ જોઈ લ્યો, સખત હોય. જગતના સખત પદાર્થોમાં હીરાનું નામ આવે. ગલન બિંદુ ઊંચા. એવું તો ક્યાંય સાંભળ્યું જ નહીં હોય કે હીરાને પીગાળીને બનાવેલું પ્રવાહી ન બને. તો ગલન બિંદુ ખૂબ જ ઊંચા. બીજું, સામાન્ય રીતે ઉષ્મા અને વિદ્યુતના અવાહક, પણ એમાં અપવાદ છે ને, ગ્રેફાઇટ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન કે મુક્ત આયન નથી, એટલે વિદ્યુતના ઉષ્માના અવાહક છે. પણ ગ્રેફાઇટ છે સુવાહક. શું કામે? તો કે ભાઈ એનું બંધારણ છે. હવે એની પણ ચર્ચા આગળ જતા હમણાં કરીએ. હીરામાં કાર્બન નું sp3 સંકરણ, એટલે બધા જ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં રોકાયેલા. પણ ગ્રેફાઇટમાં કાર્બનનું sp2 સંકરણ, તેથી એક ઇલેક્ટ્રોન મુક્ત રહી શકે છે. અને મુક્ત ઇલેક્ટ્રોન ગ્રેફાઇટની જાળીદાર રચનામાં ફરે છે. પરિણામે ગ્રેફાઇટ વિદ્યુતનું વહન કરી શકે છે. અને બાકીના બધા પદાર્થો સખત છે, પણ આ ગ્રેફાઇટ નરમ છે. પેન્સિલ જો ઘસાઈ જાય છે આ વારંથી. હીરાને ઘસવા માટે તો ખાસ ઘંટીઓ બનાવવી પડે છે. એ પન્ના ઉપર ઘસીને હીરાને ચમકાવી ન થકાતો. ઉલટાનો હીરો તો કાચને તોડ નાખે એટલો મજબૂત હોય છે, પણ પેન્સિલ એની મેળે ઘસાઈ જાય છે. ખાલી કાગળમાં લખો તો આપણે થોડા થોડા ટાઈમે એને પાછી અણી કાઢવી પડે છે. તો એટલો નરમ છે. પણ આના ગલન બિંદુ પ્રમાણમાં ઊંચા. ગલન બિંદુ ખૂબ ઊંચા છે એટલે જ ગ્રેફાઇટનો
ઊંચા તાપમાને લુબ્રિકન્ટ ઊંજણ તરીકે ઉપયોગ થાય. ઊંચા તાપમાને લુબ્રિકેશન ખાલી તેલ કે ઓઇલ કે ગ્રીસ કરીએ તો ત્યાં ટેમ્પરેચર જ મશીનરીમાં એટલું ઊંચું થતું હોય કે ગ્રીસ કે ઓઇલ વરાળ બની વયું જાય. તો એવું ન થવા દેવું હોય તો ત્યાં કોઈક એવું લુબ્રિકન્ટ વાપરવું પડે કે જે ઘડીકમાંથી વરાળ ન પડે, ગલન બિંદુ ઊંચું હોવું જોઈએ. એમાં ગ્રેફાઇટનો ઉપયોગ થાય. તો ગ્રેફાઇટ ઊંજણ તરીકે, લુબ્રિકન્ટ તરીકે ઊંચા તાપમાને મશીનરીમાં વપરાય. ઉદાહરણમાં આપણે લખ્યા હતા, તમે લખી શકશો કાર્બનમાં હીરો ગ્રેફાઇટ, સિલિકોન કાર્બાઇડ, ટંગસ્ટન કાર્બાઇડ, SiO2 સિલિકા. અને આ બધાય ત્રિપરિમાણીય જાળીદાર રચના બનાવે, પરમાણુઓ એકબીજાની સાથે જોડાય. આપણી બુકની અંદર આકૃતિઓ આપેલી છે હીરાની પણ અને ગ્રેફાઇટની પણ, જે તમે 8મા 9માં પણ શીખી ગયા. હીરામાં દરેક પરમાણુ બીજા 4 પરમાણુની સાથે સમચતુષ્ફલકીય રીતે ગોઠવાય છે, જ્યારે ગ્રેફાઇટમાં એક પરમાણુ બીજા 3ની જ હારે જોડાય છે અને એ ષટકોણીય સ્તરોની રચના કરે, અને સ્તરો એકબીજા ઉપર સરકી શકે એવા છે. પરિણામે ગ્રેફાઇટ લીસું છે અને લુબ્રિકેશનમાં પણ કામ આવે છે. તો લ્યો, આ ગુણધર્મો થયા સહસંયોજક ઘનના. અને જગતના સૌથી સખત પદાર્થો આ કહેવાય. આપણે 4 પ્રકારના જે ભણ્યા એમાં સૌથી સખતમાં આ આવે. અપવાદ છે એમાંય કે આ નરમ છે, બાકી બધાય મોટા ભાગના સખત પદાર્થો થયા. વિડીયો પોઝ કરી આ પણ લખી લ્યો એટલે આપણા ઘનનું આ બાબતને આધારે કરેલું વર્ગીકરણ પૂરું થાય. ઓકે, ચાલો. તો હવે તમારી ચોપડીમાં જ એક ટેબલ આપેલું છે કે જેમાં આપણે આ જે શીખ્યા એને ટેબલના રૂપમાં લખીને આપ્યું છે. એને પણ એક વખત જોઈ લેજો એટલે તમને આખે આખો ટોપિક એનો સાર મળી જશે. લખાણ સંબંધી પ્રશ્નો આની પહેલા 1.1 થી 1.4 આની પહેલાના ટોપિક રિલેટેડ હતા, એ તમે જાતે કર્યા જ હશે. આની પણ આપણે ડિસ્કશન કરી લઈએ. જો કે તમને કરાવવા પડે એવા નથી, તમને અપમાન જેવું લાગશે, છતાં પણ થોડી હિન્ટ આપી દો. લખાણ સંબંધી પ્રશ્ન 1.5. હવે જુઓ તો આમ લખેલું, નીચેના ઘન પદાર્થોને તેમના કાર્યશીલ આંતરાણવીય બળોના સ્વભાવ પર આધારિત જુદા જુદા પ્રકારોમાં વર્ગીકૃત કરો. નામ આપેલા છે, એ કયા પ્રકારનું ઘન છે એમાં તમારે ક્લાસિફાય કરવાનું હોય. 4 ટાઈપના ઘન તમે શીખી ગયા છો: પોટેશિયમ સલ્ફેટ, K2SO4. ભાઈ આયોનિક ઘન છે, બધાય નથી કહી દેતો. તમે તમારી મેળે સોલ્વ કરો, મજા આવશે. MCQ માં એ પ્રશ્નો હોઈ શકે. ચાલો, હવે બીજું જરૂર લાગશે તો લખી દઈશ, બાકી બોલીને તમને સમજાવી શકાય એવું છે. 1.6. ઘન પદાર્થ એ ઘન અવસ્થા તથા પીગલિત અવસ્થામાં ઘણો સખત અને વિદ્યુતીય અવાહક છે. ઘન પદાર્થો હોય ત્યારે પણ અવાહક અને પીગલિત અવસ્થામાં પણ અવાહક છે, અને ખૂબ જ ઊંચા તાપમાને પીગળે છે. તે કયા પ્રકારનો ઘન હોય? વળી પાછું, ઘન પદાર્થ એ ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન નથી કરતો, પીગાળી નાખો તો એ વિદ્યુતનું વહન નથી કરતો. એટલે કાં તો આ સહસંયોજક ઘન હોવો જોઈએ અને કાં આણ્વીય ઘન હોવો જોઈએ. કારણ કે આ બે એવા છે કે જે ઘન હોય તો વિદ્યુતનું વહન ન કરે, પીગળેલું હોય તો ન કરે. પણ પછી આગળ શું કહે છે? ઘણો જ સખત વિદ્યુતીય અવાહક છે. ઘન અવસ્થામાં, પીગલિત અવસ્થામાં ઘણો સખત છે. ઘણા સખત હોય ને તો ઈ ઓલા નો હોય. કયા? આણ્વીય ઘન ઘણા સખત નથી, એ તો મૃદુ છે. કારણ કે નોર્મલ ટેમ્પરેચર ઘન જ નથી, સ્યુડો સોલિડ છે. તો હવે તો એક જ હોય, સહસંયોજક ઘન આપણે છેલ્લું જે શીખાય. ખૂબ જ ઊંચા તાપમાને પીગળે. હવે તો ખાતરી થઈ ગઈ, હીરો તો પીગળતો જ નથી નોર્મલ ટેમ્પરેચરે. તો આ જે પૂછે છે ને કે આ કયા પ્રકારનો ઘન પદાર્થ છે, તો ઈ સહસંયોજક પ્રકારનો ઘન પદાર્થ છે. તો ક્વેશ્ચન નો તમે આન્સર કરશો ને એટલે તમે શીખેલો ટોપિક રિવાઇઝ થઈ જશે. ઈ ટાઈપની ગોઠવણ છે. તો સહસંયોજક ઘન એવો જવાબ બનશે. 1.7. આયનીય ઘન પદાર્થો પીગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે, પરંતુ ઘન અવસ્થામાં નહીં. સમજાવો. સીધું ને સાદું. આયોનિક ઘનમાં ઘટક કણો આયનો છે. ઘન સ્વરૂપમાં તો આયનો એકબીજાની હારે જકડાય અને સ્થિર છે. વિદ્યુતના વહન માટે તો મુક્ત આયનો જોઈએ.
ઘન અવસ્થામાં આયનો મુક્ત નથી એટલે એ વિદ્યુતનું વહન નથી કરતા, પણ એને પીગાળવાથી આયનો મુક્ત બને છે, વિદ્યુતનું વહન થાય છે. તો લ્યો આનો થઈ ગયો જવાબ. અને 1.8 કયા પ્રકારના ઘન પદાર્થો વિદ્યુતીય વાહક, ટીપનીય અને તન્ય પણ છે? કયા ઘન વિદ્યુતનું વહન પણ કરે, ટીપી શકાય ને ખેંચીને તાર પણ બનાવી શકાય? ધાત્વિય ઘન. તો સહેલા છે એ જવાબો તમારી જાતે તમે તમારી નોટમાં લખી શકશો. આ ટોપિકને લગતા પણ એમસીક્યુ તમારી પાસે જે બુક હોય એમાંથી સાથે સાથે જ સોલ્વ કરતા જાઓ. શરૂઆત છે ચેપ્ટરની એટલે આવા સહેલા ટોપિક તમારી સામે આવે છે, પણ હવે કાલના લેક્ચરમાંથી તમે જોઈ શકશો કે હવે તમારી સામે નવીન ભણવાનું આવશે. આ તો બધું જાણીતું જ હતું. તો આગળના લેક્ચરમાં આપણે નવા ટોપિક શીખશું. ત્યાં સુધી હેવ અ નાઇસ